આપણી સાથે લીબોટ ગ્રુપના ફંડ મેનેજર યોગેશ ભટ્ટ પણ જોડાઈ ગયા છે. યોગેશજી, ગુડ મોર્નિંગ. થેન્ક યુ. અત્યારે સવારે તમે અમારી સાથે જોડાયા આપના વ્યૂઝ માટે. તો સર, શરૂઆત કરીએ સૌથી પહેલાં બજારનો એક વ્યૂ, કારણ કે ઘણા ફેક્ટર્સ જે અત્યારે ભારતીય બજારના ફેવરમાં નથી. જે FISની સેલિંગ તો છે સતત, સાથે રૂપી બ્રેન્ટમાં જે લેવલ્સ જોઈ રહ્યા છે, મોદીજી દ્વારા જે અપીલ આ સપ્તાહની શરૂઆતમાં આપણે જોઈ, તો ઘણી બધી એક અસર અને એક એની સાથે સાથે એક મોંઘવારી વધવાનું એક જે રિસ્ક માર્કેટ માટે જોઈ રહ્યા છે. આ વચ્ચે કઈ રીતે આગળ સમજવું જોઈએ હવે ભારતીય બજારને? ગુડ મોર્નિંગ. તો ડેફિનેટલી માર્કેટ અત્યારે જેને આપણે કહીશું કે કોન્સોલિડેશનના ફેઝમાં હતું અને એમાંથી આપણને એક માઇલ્ડ કરેક્શન પાછું જોવા મળ્યું છે. અને એનું મુખ્ય કારણ તમે કીધું પ્રમાણે જે કરન્સીની મુવમેન્ટ છે એ થોડી ડિસ્ટર્બિંગ છે એઝ કમ્પેર્ડ ટુ સમ ઓફ ધી અધર કન્ટ્રીઝ. અને એનું કારણ બહુ જ સીધું છે કે ક્રૂડ પ્રાઇઝીસ આર એટ એલિવેટેડ લેવલ, અને હજી પણ કન્ઝ્યુમર્સને આ જે ઇન્ટરનેશનલ ક્રૂડ પ્રાઇસ વધ્યો છે એ પાસ ઓન થયો નથી. તો એક આવું અનુમાન માનવામાં આવે છે કે કદાચ એકાદ વીક કે 15 દિવસમાં આપણને એક પેટ્રોલ અને ડીઝલમાં પ્રાઇસ હાઇક જોવા મળે, અને એની અસર પછી આપણને મોંઘવારી પર ડાયરેક્ટ થતી જોવા મળે, અને એની પછી કેસ્કેડિંગ ઇફેક્ટમાં કરન્સી પણ પ્રેશરમાં આવી શકે છે. સો દેટ ઇઝ ધી વરિંગ ફેક્ટર. અને અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ હોર્મુઝનું કંઈ પણ હજી ડિસ્કશન્સ થાય છે પણ એનો એન્ડ આવતો નથી. તો એને કારણે પણ જે બેઝિક ફર્ટિલાઇઝર્સ છે કે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ છે કે સલ્ફર છે કે ધીઝ આર ધ સમ ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ આઇટમ્સ ફોર પ્રોડક્શન્સ, એમાં પણ આપણને ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. તો એની અસર પણ આગામી દિવસોમાં આપણને ફૂડ સિક્યોરિટી પર પણ જોવા મળે. તો આ બધા કન્સર્ન્સને કારણે આપણે અત્યારે માર્કેટમાં એક માઇલ્ડ કરેક્શન્સ જોઈ રહ્યા છીએ. એક વ્યૂ માર્કેટ માટે તો બનતો જોઈ રહ્યા છે. સર, એક વ્યૂ એ લેવો છે કે જે રીતના એક અસર આપણને આવતી જોઈ રહ્યા છે, એક તો આ સપ્તાહની શરૂઆતમાં મોદી દ્વારા જે એક અપીલ કરવામાં આવી કે 1 વર્ષ માટે ગોલ્ડ જે છે પરચેસ ન કરવું જોઈએ, એની સાથે સાથે હવે આજે જે એક ખાસ અપડેટ આવતી જોઈ રહ્યા છે, ઇમ્પોર્ટ નિયંત્રણ કરવા માટે સરકારનું મોટું એક એક્શન છે. ગઈકાલ રાતથી ગોલ્ડ પર કુલ ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારી 15% જે કરવામાં આવી છે. એટલે અહીંયા પણ જે રીતે આપણને એક અપડેટ આને લઈને આવતી જોઈ રહ્યા છે, કઈ રીતે સમજવું જોઈએ, શું અહીંયાથી ધ્યાનમાં રાખવું જોઈએ? કારણ કે એક સ્ટેપ ગવર્મેન્ટ દ્વારા તો આપણને આવતું જોઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એક રૂપી જે રીતે આપણે મેન્શન કર્યું પ્રોટેક્ટ કરવા માટે, કેટ જે કરંટ એકાઉન્ટ ડેફિસિટની અગર વાત કરીએ ત્યાં એક પ્રેશર થોડું રિડ્યુસ કરવા માટે, પરંતુ આ પગલાંને કઈ રીતે સમજવું જોઈએ? તો આપણે જો આપણા ભારતના ઇમ્પોર્ટ બિલની આપણે જો એનાલિસિસ કરીએ તો જે ટોટલ ઇમ્પોર્ટ બિલ છે એ લગભગ $950 બિલિયન છે. અને એમાંથી જે સૌથી બે મોટી આઇટમ છે, એક છે ક્રૂડ ઓઇલ, વિચ ઇઝ રફલી અરાઉન્ડ 13 to 14% ઓફ અવર ઇમ્પોર્ટ બિલ. અને સેકન્ડ આઇટમ જે લાસ્ટ ઘણા વર્ષોમાં આપણને જોવા મળી રહ્યું છે એ છે ગોલ્ડ ઇમ્પોર્ટ. લાસ્ટ યર પણ આપણે લગભગ $72 બિલિયન જેટલું ગોલ્ડને ઇમ્પોર્ટ કરેલું હતું, વિચ ઇઝ રફલી અરાઉન્ડ 7% ઓફ અવર ઇમ્પોર્ટ બિલ. તો $72 બિલિયન નું ગોલ્ડ ઇમ્પોર્ટ થાય તો જો આપણે ડોમેસ્ટિક માર્કેટમાં આપણે જો કદાચ જ્વેલરીનો કે ગોલ્ડનો વપરાશ આપણે થોડો ઓછો કરીએ, જે આપણને પ્રાઇમ મિનિસ્ટર તરફથી પણ ઇન્ડિકેશન્સ મળ્યા ઓન મંડે, તો એની અસર આપણને કદાચ ફિસ્કલ ડેફિસિટમાં થોડીક રાહત મળે. પણ ચંદીબેન, એવું છે કે આની પહેલા પણ ગવર્મેન્ટ્સ તમે જુઓ તો 1967માં ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ આવી એક અપીલ કરેલી હતી. 2013માં ફાઇનાન્સ મિનિસ્ટર ચિદમ્બરમ તરફથી પણ આપણને ગોલ્ડ થોડુંક આપણે જો ઓછું કરીએ, બાઇંગ ઇમ્પોર્ટ બિલ ઓછું કરીએ, તો એની પણ એક આપણને ઇન્ડિકેશન જોવા મળ્યું હતું. અને હવે આ ગવર્મેન્ટ પણ ઇઝ ટાર્ગેટિંગ દેટ. ઇનફેક્ટ શું થઈ રહ્યું છે કે ગોલ્ડ પ્રાઇઝીસ જે હિસાબે વધ્યા છે, તો એ હિસાબે કદાચ આપણને વોલ્યુમમાં ઘટાડો જોવા મળી શકે છે નેચરલી. પણ જે ઇન્ડિયન માર્કેટમાં જોવા મળ્યું છે કે ભાઈ ઘણા બધા જ્વેલરીઝને બદલે હવે આપણે સિક્કાઓ અને ગોલ્ડના કોઇન્સને એમાં આપણે વધારે ખરીદી કરી રહ્યા છે. તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓલ્સો વિચ ઇઝ હેપનિંગ. તો એની સામે કદાચ પેપર ગોલ્ડની પણ એક અવેલેબિલિટી છે, ગોલ્ડ ETFs છે. તો એ જો કન્વર્ટ થાય તો એ કદાચ થોડું આપણને ઇમ્પોર્ટ બિલમાં રાહત મળે. પણ નેટ યસ, ધીસ ઇઝ અ વેરી વેલકમ સ્ટેપ કે જો ડોમેસ્ટિક માર્કેટમાં આપણે ગોલ્ડનું ઇમ્પોર્ટ ઘટાડીએ તો એ આ ફિસ્કલ ડેફિસિટ પર કદાચ આપણને સારી અસર જોવા મળી શકે. જી, અને સર, છેલ્લે એક જાણવું છે, અત્યારના જે બોથ અર્નિંગ્સ અને મોમેન્ટમ પર્સપેક્ટિવથી જોઈએ તો કારણ કે ઇન્વેસ્ટર્સ માટે ઘણું મહત્વનું છે અત્યારના માર્કેટમાં કોઈ સ્ટેપ લેવું, કયા સેક્ટર્સ જે છે ત્યાં એક ફોકસ માટે આપ જણાવશો?
ઇનફેક્ટ તમને એવું થયું છે કે આ વખતે જે લાસ્ટ ક્વાર્ટર એટલે કેલેન્ડર ફાઇનાન્શિયલ યર FY26 માર્ચના જે નંબર્સ લાસ્ટ ક્વાર્ટરમાં આવી રહ્યા છે તો એ થોડા પોઝિટિવલી સરપ્રાઇઝ થઈ રહ્યા છે અને ઇનફેક્ટ મિડ કેપ અને સ્મોલ કેપમાં તો લગભગ 20% થી 24% વચ્ચે આપણને એગ્રીગેટ લેવલ પર અત્યાર સુધીના જેટલા રિઝલ્ટ આવ્યા છે એમાં નેટ લેવલ પર આપણને વધારો જોવા મળ્યો છે. તો પાસ્ટ દેખાડી રહ્યું છે કે વી વર ઓન અ ઇમ્પ્રુવિંગ સ્ટેજ, પણ આઈ થિંક ધ કન્સર્ન્સ અગેન હેઝ સ્ટાર્ટેડ કે ભાઈ આ કરંટ ક્વાર્ટર જે છે જૂનનું ક્વાર્ટર આઉટ જે એન્ડ થશે એમાં આપણને આ ડિસ્ટર્બન્સની અસર જોવા મળે અને એમાં જો ક્યાંક આપણને સ્લોડાઉન જોવા મળે તો એ આવનારા 2 કે 3 ક્વાર્ટરના અર્નિંગ્સ પર અસર કરી શકે છે. સો દેટ ઇઝ ધી કાઇન્ડ ઓફ અ કોશન વિચ ઇઝ ધેર ઇન ધી માઇન્ડ ઓફ ઇન્વેસ્ટર અને એને લઈને આપણે એ રીતે કરવું જોઈએ. પણ આઈ થિંક ઓવરઓલ જ્યારે પણ મોંઘવારી વધે છે ત્યારે એક વસ્તુ થાય છે કે ભાઈ જે પણ લીડર્સ છે જે પ્રાઇઝિંગ પાવર જેની પાસે હોય છે અને જે ઇન્ડસ્ટ્રી લીડર્સ હોય છે એને ઘણો બધો ફાયદો થતો હોય છે, ઘણું બધું અનઓર્ગેનાઇઝ માર્કેટ ઓર્ગેનાઇઝ માર્કેટ તરફ શિફ્ટ થતું હોય છે. તો એ એક કોર્પોરેટ લેવલ પર સારી કંપનીઓને એનો પણ ફાયદો આગળ જતા જોવા મળી શકે છે. તો નેટ આઈ વુડ નોટ બી ધેટ મચ કન્સર્ન અબાઉટ ધી અર્નિંગ્સ, બટ યસ થોડુંક વર્ડ ઓફ અ કોશન અત્યારે આપણે રાખીએ કારણ કે કરંટ સિચ્યુએશન જે હિસાબે થઈ રહી છે એ હિસાબે એની અસર કદાચ આપણને આવતા 2 ક્વાર્ટર્સ પર જોવા મળશે. તો યોગેશ સર, થેન્ક યુ અમારી સાથે જોડાયા અને ખાસ માર્કેટ પર ઓવરઓલ આપના વ્યૂઝ હાલ શેર કર્યા. થેન્ક યુ.